પહેલાં પાણીપુરી ખાવી છે, બીજું કંઈ નથી કરવું. વાઇબ્સ વિથ વૈભવમાં પહેલા મિની બ્લોગમાં તમારા બધાનું આજે સ્વાગત છે. પ્લાનિંગ વગર આજે બહાર નીકળી ગયા છીએ. ચક્કાભાઈની ભેળ પાસે આવી પહોંચ્યા છીએ. રિંકલના કહેવા પ્રમાણે જો રિંકલ હવે સામું તો નથી જોતી. બહાર જવાનું પહેલાં ઘરે રહ્યું, પણ પહેલાં પાણીપુરી ખાવાનું આપણે રિંકલ પસંદ કરશે. જો સામું જોવા માટે તૈયાર નથી અત્યારે. જો પહેલાં પાણીપુરી ખાવી છે, બીજું કંઈ નથી કરવું. બે ડીશ છે ને જાતે ખૂટવાડી દીધી. જો છે ને સામું બી નથી જોતી. મસાલા પૂરી જો મારા માટે બી લઈ આવી અને પોતે જો ઊંધી ફરીને ખાઈ ગઈ. પુલ ઉપર આવી પહોંચ્યા છીએ. તાપી મૈયાના દર્શન બી થાય છે અને આજે ગણપતિનું વિસર્જન છે, તો ગણપતિનું વિસર્જન બી જોવા મળી રહ્યું છે. ખૂબ સરસ નજારો છે આજે. બાપ્પા પ્રત્યેની ભક્તિ તમે વિડીયોમાં જ જોઈ શકો છો. આપણી સાથે એક નવું સદસ્ય અત્યારે જોડાઈ ગયું છે. નિર્વા, હાય કરો. હાય. તારે શું ખાવું છે? શું ખાવું છે? પિસ્તા ખાવા? પાણીપુરી? પાણીપુરી ખાવી? પાણીપુરી ખાવી? હા તો આ જા. ચલો 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 ચલો. બોલા કાકા નહીં દે પછી. આજના છોકરાઓ જો આખે આખી પાણીપુરી ખાઈ જાય. જો આખે આખી પાણીપુરી ખાઈ. મોટું કરાવી દો છો. હવે ખાવી છે કે હાલ છે? હવે ખાવી છે? હજી ખાવી જ છે. હરેક લોકોમાં આસ્થા અને ગણપતિ પ્રત્યેનું સમર્પણ તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, આજે ગણપતિને ભાવભર્યું વિસર્જન કરીએ. છેલ્લે તો એટલું જ કહીએ, વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ગણપતિ બાપ્પા આવતા વર્ષે જલ્દી આવજો અને આજનો પહેલો વ્લોગ વાઇબ્સ વિથ વૈભવમાં અહીં જ પૂર્ણ કરીએ.